હેલો મિત્રો, સૌથી પહેલાં હું તમને બધાને એક નાની વિનંતી કરવા માંગુ છું કે વિડીયો જોયા પછી કૃપા કરીને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો બનાવવા માટે હું ખૂબ મહેનત કરું છું અને આજ મારું ખર્ચ ચલાવવાનું સાધન છે. જે કોઈ માટે હું દિલથી પ્રાર્થના કરું છું કે તેનું જીવન ખૂબ સુંદર, સમૃદ્ધ, ખુશહાલ અને સુખી બને. પ્લીઝ પ્લીઝ મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. મારું નામ પૂજા છે અને હું 37 વર્ષની છું. હું એક સુંદર પરિણીત યુવતી છું અને મારી ઊંચાઈ ફૂટ છે અને મારો રંગ ગોરો છે, એકદમ સુંદર રીતે બનાવેલી મૂર્તિ જેવો દેખાય છે. મારા લગ્નને 1 વર્ષ થયા છે અને મારો એક દીકરો છે જેનો જન્મ મારા લગ્ન 1 વર્ષમાં અને 3 મહિના પછી થયો હતો અને તે હવે 19 વર્ષનો છે. જ્યારે તે 4 મહિનાનો હતો ત્યારે મારા પતિને બ્રિટન ટ્રાન્સફર કરવામાં આવ્યા. તેમને સાથે લઈ જઈ શક્યા નહીં. તેમને દર વર્ષે 1 મહિના માટે ભારત આવવાની મંજૂરી આપવામાં આવતી હતી. તેને વિદેશ જવાની ફરવાની હતી, તેથી તેણે મને મારા દીકરાને એકલા છોડી દીધા. અમે એકલા ન રસકે માટે કે મારા પતિ મારા નાના સસરા એટલે કે મારા કાકાને સાથે રહેવા માટે શહેરમાં બોલાવ્યા, અમારી સાથે બાવ્યા. મારા સસરા અમારી સાથે રહેવા આવ્યા ત્યારે તેમની ઉંમર 49 વર્ષ હતી અને તેઓ મારાથી અલગ ગામમાં રહેતા હતા. મારી નાની ભાભીનો 1 વર્ષ પહેલાં અવસાન થયું હતું અને છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી તે ગામમાં એકલા રહેતા હતા. તે આર્મીમાં મેજર હતા અને તેમનું શરીર ફિટ હતું. તે હજુ સુધી સેનાની રીતભાત ભૂલી શક્યા ન હતા અને ગામમાં રહેતા, ખેતી કરતા અને ગામને સ્વચ્છ વાતાવરણ હોવાનું તેમનું શરીર ખૂબ જ સુંદર રીતે બંધાયેલું હતું. આ ઉંમરે પણ તે તીટી યુવાન જે દેખાતા હતા અને પહેલાં જ્યારે પણ તેમને અમારા ઘરે આવતા અને રહેતા ત્યારે તે મારા પડોશમાં સ્ત્રીઓ તેમને મારા પતિનો ભાઈ માનતી. મારા પતિ ગયા પછી તે છેલ્લા 9 મહિનાથી અમારી સાથે રહેતા હતા. શિક્ષિત હોવાને કારણેથી તે ઘરમાં સારી રીતે ખૂબ જ ઝડપથી હળીમળી ગયા હતા. મારા પતિ ઘરકામમાં અને બાળકોને સંભાળમાં રાખવામાં મને મદદ કરતા હતા. તેમને ઘરે રહેવાનું ખૂબ જ ગમતું હતું અને લગ્ન પછી એવા દિવસો પાછા આવવાના હતા જ્યારે તેમના વગર રહેવામાં મારા પતિ બ્રિટન ગયા અને લગભગ 3 મહિના થઈ ગયા હતા અને આ 3 મહિનામાં હું તેમને પહેલાં રહેટેન હતી. હું બેચેન અને ઉદાસ રહેતી હતી અને હું આખો દિવસ દુઃખ સહન કરતી હતી, પણ કોઈ ભરોસે કરું. અને 6 મહિના પહેલાં અચાનક મને એક એવી તક મળી જે મારા જીવનમાં પસારને સુખીઓ લઈ ખુશીઓ લઈ આવીને આજે પણ તે મને મળે છે. વાત એ છે કે જ્યારે હું ઘર સાફ કરતી હતી ત્યારે મારા દીકરાના રૂમમાં ગઈ ત્યારે મને ખબર પડી કે તે રૂમમાં ન હતો ને મને સમજાયું નહીં કે તે ક્યાં ગયો હશે. ત્યાંથી મેં આસપાસ જોવાનું શરૂ કર્યું અને પછી મેં તેના રૂમમાં પ્રકાશ અજવાળું જોયું. હું જિજ્ઞાસાથી ઊભી થઈ અને ત્યારે મેં અંદર જોયું તો બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો અને અંદરથી કોઈ વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. તે કદાચ મારા દીકરાની તબિયત સારી નથી સાંભળી અને હું ડરી અને વિચાર્યું કે કદાચ કોઈ મુશ્કેલીઓથી છે. તે હું ડરી ગઈ અને ઝડપથી બાથરૂમનો દરવાજો ખોલી અંદર